ગુજરાત બુલેટિન ન્યૂઝ આવે છે અગત્યના સમાચાર। આટકોટ ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પતંજલિ યોગ સમિતિ દ્વારા યોગ સંવાદ યોજાયો। આટકોટ ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધ્વી દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ યોગનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ વિવિધ યોગ કરવા અપીલ કરી હતી અને યોગ કરવામાં આવ્યા હતા। ડીબી એજ્યુકેશન પટેલ ટ્રસ્ટના અર્જુનભાઈ રામાણી, આરપી પટેલ, આચાર્ય જાગૃતિબેન, તમામ સ્ટાફગણ યોગ સંવાદ કર્યો હતો। પતંજલિ યોગપીઠના ઉપક્રમે આ યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। હરિદ્વારથી આવેલ યોગ ઋષિ શ્રદ્ધેય સ્વામી રામદેવજી મહારાજ તથા પરમ પૂજ્ય આચાર્ય બુદ્ધકૃષ્ણજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય પૂજ્ય સાધ્વી દેવાદિતિજીના માર્ગદર્શનમાં મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા આયોજિત વ્યક્તિત્વ વિકાસ લક્ષ્મણભાઈ પટેલ, વિનોદભાઈ શર્મા, તનુજા આર્ય, નીતાબેન ઠુમર તથા તેની ટીમ સાથે વિદ્યાર્થીઓને યોગ વિશે માહિતી આપી હતી અને વિવિધ યોગની સમજણ આપી હતી। દરરોજ યોગ કરવા અપીલ કરી હતી। યોગ બગાડે રોગ દરેક લોકોને राजयोग करवा જોઈએ જેથી શરીરને મજબૂત રહે। आज आटकोट महाविद्यालय में बेटियों के इस छात्रालय में हमने योग के माध्यम से व्यक्तित्व विकास के ऊपर आज का एक सत्र रखा था। हम पतंजलि के माध्यम से एक कार्यक्रम, जैसे कि परम पूज्य स्वामी जी महाराज का एक उद्देश्य है कि हर घर तक, हर व्यक्ति तक योग पहुंचे, स्वास्थ्य और आरोग्य पहुंचे। तो उसी में आदरणीय ट्रस्टी के हमारे आदरणीय पटेल जी और रमाणी जी के सहयोग से एक बहुत अच्छा कार्यक्रम हुआ, जिसमें छात्रालय की सभी बेटियों ने हिस्सा लिया और हमने प्रयास किया कि वो अपने जीवन के अंदर स्वस्थ जीवन के लिए आवश्यक जितनी भी तत्व हैं उनको अपना सकें। योग, आयुर्वेद के साथ साथ वो अपने जीवन के अंदर आत्म संयम रखते हुए, अच्छे भोजन को अपनाते हुए स्वस्थ जीवन और स्वस्थ भारत का निर्माण कर सकें।